સુરત જિલ્લામાં હાલ વરસાદ તો રોકાયો છે, પરંતુ થોડા દિવસ પહેલા વરસેલા ભારે વરસાદને કારણે શાક માર્કેટમાં શાકભાજીની આવક કરતા ભાવમાં વધારો થયો છે। દક્ષિણ ગુજરાતના ખેતરોમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરી કોબીજ, ફ્લાવર, ટામેટા, રીંગણ, તુવેર, ગુવાર, આદુ જેવા લીલા શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે। ખેતરો બેટમાં ફેરવાઈ જતા તૈયાર માલ બહાર કાઢવો પણ ખેડૂતો માટે મુશ્કેલ થયો છે। સુરત અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગની શાકભાજીની આવક પાડોશી રાજ્ય મહારાષ્ટ્રથી થતી હોય છે, પરંતુ ત્યાં પણ અતિ ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો અને હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે। છેલ્લા 2-3 દિવસથી ટ્રાન્સપોર્ટેશન કનેક્ટિવિટી ખોરવાતા શાકભાજી ભરેલી ટ્રકો સુરત સુધી સમયસર પહોંચી નથી શકી। માર્કેટમાં માંગની સામે સપ્લાય નહીવત હોવાથી ભાવ આસમાને પહોંચ્યા છે। વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ પરિસ્થિતિમાં માત્ર ગૃહિણીઓ જ નહીં, પરંતુ આખા વર્ષની આશા રાખીને બેસેલા સૌથી વધુ પાયમાલ થયા છે। ખેડૂતોની આખી સિઝનની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। સુરત, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર એમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાના કારણે અને એમાં પણ ખાસ કરીને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે રોડ રસ્તાઓ પર જે પાણી ફરી વળેલા, તો ટ્રાન્સપોર્ટેશનની તકલીફના કારણે છેલ્લા 2 દિવસથી શાકભાજીના ભાવોમાં વધારો થયો છે। ખાસ કરીને એવી શાકભાજી કે જે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણીમાં શાકભાજી ટકતી નથી। કોબીજ છે, ફ્લાવર છે, ટમેટા છે, રીંગણ છે, તુવેર સિંગ છે, ગુવાર છે, આદુ છે, આવી શાકભાજીના ભાવોમાં અમારા ત્યાં વધારો થયો છે।